નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંદાર્યો જૈન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસાદાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભાવાય સર્વાના વિભાવ નિદાતા એને ચારિત્ર मुनि चाहिए। उनको नीचे से निर्वाण होता है, એને નીચેથી મુક્તિ દશા કોને જેને આત્મા શુદ્ધ અખંડ અભેદમાં જેને વિતરાગ પછી સ્વરૂપમાં ચારિત્ર એ અતિન્દ્રિય આનંદમાં જેની રમતું હોય એને ચારિત્ર કહીએ। એવા સમ્યક દર્શન અને અંતર રમણતા રૂપ ચારિત્ર આનંદની બાહ્ય દશા એની નગ્ન હોય, એમાં તો દર્શનની બાહ્ય બંધ છૂટા થઈ એમાં આવી જાય। જેની દશા મુનિ જેને કહીએ ભગવાનના શાસનમાં એની તો નગ્ન દશા હોય થઈ હોય। શ્રીમદ માની છે આપને શરીર માત્ર જેને માત્ર દેહ કે સંયમ હેતુ હોય, દેહ સિવાય મુનિને બીજું હોય નહીં એવું નાખ્યું છે કપુરોમાં। અંતરમાં આનંદની દશાનું ભાન છે અને આનંદમાં રમણતા બહુ છે, એનું નામ ચારિત્ર કહ્યું। અને બે માત્ર જેને કરી રહ્યો નિમિત્ત બાદ એને વસ્ત્રનો ભાગો ન હોય, પાત્ર ન હોય, એને અહીંયા જૈન દર્શનમાં વિતરાગ શાસનમાં એને મુનિ કહેવામાં આવે છે। એ મુનિ નિશ્ચય નિર્વાણ હોતા છે, એને ખરેખર મુક્તિ એને થાય છે, એનો મોક્ષ થાય છે। पहले कहा था कि जो विषयों से विरक्त हो, आत्मा का स्वरूप जानकर आत्मा की भावना करते हैं, वे संसार से छूटते हैं। चलायु પણ એ આમ તો સ્ત્રીનો વિષય છોડે, પુરુષનો વિષય છોડ્યો જ ન કહેવાય। અંતરમાં સંયગ દર્શનના ભાન સહિતમાં વસ્તુ તરફના વલણની આસક્તિ છોડીને સ્વરૂપમાં રમણતા કરે એને વિષય છોડ્યા કહેવાય। ભાઈ વાપુભાઈ આત્માને વિષય જેને બનાવ્યો, આત્માને વિષય બનાવ્યો એ શું? આત્મા જેને ધ્યેય બનાવ્યો, ધ્રુવ અખંડ આનંદનો નાદ પૂર્ણ આનંદ સ્વરૂપ, એવું જે એને ધ્યેય બનાવીને ધ્યાન કર્યા છે, એને અંદરમાં સ્વરૂપની રમણતાની જમવટ જામે છે, અણાતું આનંદની લહેર આવે છે અંદર। દરિયામાં જેમ પાણીની ભરતી આવે એમ મુનિને અંતરના આનંદની પર્યાયમાં અવસ્થામાં ભરતી આવે છે। આ શું છે? બહાર ની ભાઈ લુગડા છોડવા ને આવડી છતાં મને લુગડા પહેરવા, એટલે એ તો જૈન દર્શન જ મૂકીએ ને જાણે શકતા। આ તો લુગડા પહેરીને લગ્ન થાય એને પણ જો આ આત્માનું સમ્યક દર્શન ને બાંધ નથી, એ પણ એને ચારિત્ર નથી, મુક્તિ નથી સમજાણું થાય। આખરી વાતો બહુ નજીનભાઈ ખુલ્લું આવતા જે કઠણ પડે કેટલા બધા
માર્ગ પાસ બાપા મીઠાશથી કહે, શાંતિથી કહે, ધીરેથી કહે, મોટા અવાજે કહે, માર્ગ પાસ સર્વોત્તમ ફરમાવે છેલ્લામાં મોટા અવાજથી કહે, હું પાક આવે તો કે ધીમેથી પણ માર્ગ પાસ બાપા હું ભૂલ્યો છું તને ખબર નથી. હા 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 साईं तो कहते हैं आत्मा का स्वरूप जानकर आत्मा की भावना करते हैं. आत्मा आनंद ने ज्ञान स्वरूप शुद्ध चैतन बिंद एना स्वरूप ने स्व सन्मुख थईने जाणीने पछी भावना करती है, अनुभव करे છે. વારંવાર આનંદનો અનુભવ કરે છે. હા 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 એનું નામ ચારિત્ર છે. સાહેબ વાપર્યું છે. જેને ગણધર ચાર જ્ઞાન ને 14 કરોડની રચના અંતર્મુખમાં કરે એવા ગણધરનો જેને નમસ્કાર પહોંચે એ મુનિ પણ કેવું હોય. તો હાલી નીકળ્યા બહારથી મિથ્યા દ્રષ્ટિ સહિત બહારની ક્રિયાકાંડમાં જોડાઈ ગયા. એ તો મિથ્યા અજ્ઞાની કુલિંગી છે. આ તો જેને ગણધર નો લોહી સૌ સાવણ 5 નવકારમાં નમો લોહી સૌ ચાર જ્ઞાન ને 14 કરોડની જેને રચના કરતા અંતર્મુખ લાગે એવા સંત ગંધર સંતોના નાયક એ પણ જેને નમસ્કાર કરે એ સાધુ પણ ભાઈ અલૌકિક વાતો છે. સમજાણું કાંઈ એ સાધુપણાની સ્થિતિ સાંભળવી પણ કઠણ છે. હા એ છે એ ભાવના આત્માનું ધ્યાન કરીને એકાગ્ર થાય છે. એ સંસારથી છૂટે છે. એની વિધિ આવે આ વિધિ જો તમારું યાદ છે. વિધિ અવિધિ આવે ને તમારે બહુ છે, તમારે બહુ આવે વિધિથી આ કરવું, પણ એ વિધિ જ નથી. શું વિધિ છે? હા બહુ માર્ગ પ્રભુનો ભાઈ વિકરાટ સર્વજ્ઞ પરમેશ્વરે માર્ગ કયો બાપુ એને સાંભળવા મળે નહીં. એ કેદી માને કેદી વિચારે. હા હા ये है कि इसी अर्थ को संक्षेप में कहा तो है कि जो इंद्रियों के विषयों से विरक्त होकर बाह्य धन दर्शन की शुद्धता से दृढ़ चारित्र पालते हैं. જેને સાચા હરિહરની સર્વજ્ઞ દેવની ઓળખાણ હોય છે બાહ્ય સંકિતમાં વ્યવહારમાં. સાચા સંત ગુરુ મુનિ કેવા હોય? દિગંબર નવીન મુનિ દશા વનવાસી હોય એને મુનિ માને. એની તો વ્યવહાર શ્રદ્ધા આવી હોય. અને જેને ભગવાનના કહેલા સાચો એને સાચું માને. અજ્ઞાનીના કલ્પેલા શાસ્ત્રોને શાસ્ત્ર ન માને. એવી તો બાહ્ય જેની દર્શનની શુદ્ધતા હોય અને અજંતર શુદ્ધતા આત્માના આનંદની અનુભવ દશાની જેને પ્રતીતિ હોય. શાક જુદી જાતનું તો ભાવ જુદી જાતનો. ये दृढ़ चारित्र पालते हैं.
उनको नियम से निर्वाण की प्राप्ति होती है। એને પૂર્ણ નિર્વાણની પ્રાપ્તિ થાય છે। પૂર્ણ શુદ્ધ એટલે આ પૂર્ણ આનંદ, પૂર્ણ અતિન્દ્રિય આનંદની પ્રાપ્તિનો લાભ એને મુક્તિ કહીએ। મોક્ષ શ્રીમદ માટે મોક્ષ થયો નિજ શુદ્ધતા, તે પામે તે પંથ સમજાયો સંક્ષેપમાં સફળ માર્ગની ગ્રંથ વિતરાગ ભગવાન ગ્રંથનું આ માર્ગ કયો છે અનાદિનો। મોક્ષ કયો નિજ શુદ્ધતા નિજ એટલે આત્માની પૂર્ણ આનંદની પ્રાપ્તિ નિજ શુદ્ધતા। અતિન્દ્રિય પૂર્ણ આનંદની પ્રાપ્તિ એનું નામ મોક્ષ અને એનો ઉપાય આ સ્વરૂપ આનંદનો નાદ ભગવાન અતિન્દ્રિય બિરાજે છે। એના ભાનનું જ્ઞાન કરીને પ્રતીતિ કરવી અને પછી દ્રઢ ચારિત્ર પાળે। એ સમ્યક દર્શન થયા પછી ચારિત્ર પાળે એની વાત છે। જેને જે સમ્યક દર્શનના ઠેકાણા નથી એને વ્રત ને ચારિત્ર અજ્ઞાની ના છે। इंद्रियों के विषयों में आसक्ति सब अनुरूप का मूल है। अतीन्द्रिय आत्मा होते हैं भगवान। ये अतीन्द्रिय दृष्टि ज्ञान ने लिंका एक मोक्षનું કારણ અને આમ પાંચેન્દ્રિયના ઋષિઓ તરફનું વલણ એ અનર્થનું કારણ તેમ કે છે। વિષય શબ્દ है અહીં તો ભગવાનની વાણી ને ભગવાન પોતે પણ ઇન્દ્રિય છે, ઇન્દ્રિયનો વિષય છે। એના તરફના વલણનો ભાવ રાગ છે એ અનર્થનું મૂળ છે। કાયમ સાંભળવા જાવ કે ચોબડી ચોબડી સત્તામાં હારે હતા લાલભાઈ ના સત્તા થતા સીધી નહીં ઓળખાણ છે લાલચંદાઈ। લાલચંદાઈ બહુ સારું વાંચે ત્યાં વ્યાખ્યાનમાં હજારો જવાની આવતા હજારો જવાની જોવાનું ઘણા ઘરડ આવે પણ બધા થાકી જાય અને હજારો ખાને પૈસા હજારો શું કે છે પણ આ 40 વર્ષથી હાલે છે અને માણસ વધતું જાય છે। શું છે આથી માર્ગ સાંભળે તો ખરા ભગવાન બાપુ તારા માર્ગની ઈચ્છા ભાઈ તારા વિચારનો માર્ગ આ છે। દુનિયા કે બીજી રીતે માનીને કલ્પ્યો છે એ રસ્તે નહીં થાય લાવ પણ એની દરકારી બહુ ઉત્સાહી નથી। એક જણો એને પૂછ્યું છે આને સંસારનું કામે કરીએ અને મોક્ષના કારણ કરીએ એવો કોઈ ઉપાય? એક જ્ઞાનમાં 2 તરવાર રહે એવું કઈ છે? બાપુ સંસારના કામ કરી શકો છો એ જ્યાં સુધી માનતા છે
ત્યાં સુધી મૂંઢ મિથ્યા નથી છે. હા, હરેક રાગ દયાદાન ને ભક્તિનો રાગ, એ રાગ છે બધું. એને પણ કરવા લાયક છે ને કરું છું એવું કરતા બુદ્ધિ મિથ્યા દ્રષ્ટિ છે. એને ધર્મની ખબર નથી. હા હા હા, એટલે આ એક કામ કરીએ ને આ એક કામ થાય એવું બે થઈ ગયા. બીજું બે નથી, એક ત્યાં તો હા, ભગવાન પરમાત્મા કેવો જ્ઞાની, હરિહંતના શ્રીમુખે નીકળી ગયા વાત છે. इंद्रियों के विषयों में आसक्ति सब अनर्थ का मूल है. પર તરફના વિષયમાં પ્રેમ એ બધા અનર્થનું મૂળ છે. इसलिए इससे विरक्त होने पर पर तरफना चाहे तो देवगुरु शास्त्र हो કે સ્ત્રી કુટુંબ હો, બધા પરદર્શી. એના પ્રત્યેનો ઉપયોગ છોડી દઈને હાથમાં में लगे तब कार्य सिद्धि होती है. ચારિત્ર સહિત આમ પાંચ ઇન્દ્રિયના વિષય બ્રહ્મચર્ય પાલન એ નહીં, એ તો બધો વિષય છે. હા, છાયાથી બ્રહ્મચર્ય પાલે જાવ એ પણ એક શુભ રાગની ક્રિયા છે. જો રાગ કરતો હોય તો શુભ, દુનિયામાં દેખાવા માટે કરતો હોય તો એકનું પાપ. હા હા હા, આત્મા में लगे જેણે આત્માના આનંદના સ્વરૂપને જેણે જોયો, જાણ્યો અને આસ્વાદ લીધો છે એવા સમ્યક દ્રષ્ટિ જીવે. પદ તરફના વલણના ભાવને છોડી દઈ અને આત્મામાં જે લાગ્યા ચંદ્રમાં સ્થિરતામાં એને મુક્તિ છે. तब कार्य सिद्धि होती है. आगे कहते हैं जो परद्रव्य में राग है संसार का कारण है. बोलो तो साधारण अवतार का अवस्कार છે ને, સ્ત્રીનો રાગ નહીં. આચાર્ય તો પરદ્રવ્યનો રાગ તો કાપો આ છે ને, સ્ત્રી પ્રત્યેનો રાગ ને ભાઈ અહીં તો પરદ્રવ્ય, ચાહે તો દેવ હોય, ગુરુ હોય, શાસ્ત્ર આટા હો, પોતાની તો વાતો નહીં કરી. હા હા, जो परद्रव्य में राग है वो संसार का कारण है. हाँ हाँ हाँ, केवली परमात्मा एम કહે કે અમારા પ્રત્યે પણ તને પ્રેમ છે, એ રાગ છે, એ સંસારનું કામ છે. વિતરાગ એમ કહ્યું. સારો નાથ અંદર વિતરાગ મૂર્તિ આનંદ નાથ બિરાજે. એ સ્વદ્રવ્યનો આશ્રય છોડી અને પરદ્રવ્યના વશમાં જાત એ સંસારનું કામ છે. રાજા હા હા હા, એ શુભરાગ ધર્મીને પણ હોય ભાવ કરો, પણ છે એ રાગ સંસારનું કારણ. ભાવ હવે ખરો અશુભથી બચવા સંકિતિને પણ દેવગુરુ શાસ્ત્રનો પ્રેમ ભક્તિ છે. રાગ એ બંધનું કારણ. इसलिए योगीश्वर आत्मा में भावना जैन रागो परे डूबे संसार से कारण तेनाली जोड़ीनो निश्चन पूजा अपनी भावना.
जिस कारण से परद्रव्य में राग है, मोक्ष अधिकार था, तो मेरा समा ये आई चाहे कहीं मुंबई पर दवा डू गई तो मेरा था आमा पर दवा डू गई हो पानु बहे तोड़ी स्वर दवाओ डू गई स्वर दवाओ डू गई सिद्धांत उत्तराधन कहीं कहो तो मुंबई सांभता बंदा सांभ आत्मन द्रव्यजी आनंद नो नाद प्रभु पोते सचिदानंद स्वरूप एनो आश्रय थी सुगति थाय અને એને સ્વદ્રવ્યને છોડી દઈને જેટલો પરદ્રવ્ય ઉપર લક્ષ જાય છે આશ્રય કરે છે એટલો એ રાગ થાય છે અને રાગ એ આત્માની ગતિ નહીં એ આત્માનું ચરણ વર્તન નહીં એ તો દુર્ગતિ છે साचा देव अरिहंत गुरु आत्मा में भावना करते हैं आत्मा परमेश्वर सर्वज्ञ वितराग अरिहंते कहो एवो आत्मा अज्ञानी कोई जोयो नहीं ने कयो नहीं सर्वज्ञ परमेश्वरे तीर्थंकर देवे जी अंतरात्मा असंख्य प्रदेशी अनंत पवित्र गुणનું ધામ સ્વયં જ્યોતિ સુખધામ એવો આનંદનો નાદ ભગવાન આત્મા એને જેને સમ્યક દર્શનને જ્ઞાનથી જેને જાણ્યો છે એ ઉપરાંત જેણે પરદ્રવ્ય પ્રત્યેના રાગને છોડ્યો છે તેને પરદ્રવ્યનો રાગ સંસારનું કારણ છે ये कारण थी धर्मात्मा नित आत्मा में भावना करते हैं आत्मा એટલે દયાદાન વ્રત ભક્તિના વિકલ્પ વિનયની ચીજ એને આત્મા કહે છે હું તો રાગ છે બધું એવા આત્માનું જેને પ્રથમ અનુભવ સમ્યક દર્શન કર્યું હોય અને એ એમાં પરદ્રવ્ય પ્રત્યેના વલણની વૃત્તિ છોડીને અંદર મેં એ ભાવના કરે તેને મુક્તિ થાય છે कोई ऐसी आशंका करते हैं कि परद्रव्य में राग करने से क्या होता है परद्रव्य है वह पर ही है अपने राग जिसका हुआ उसका क्या है इसे मिल जाता है उसका उद्देश्य यह है परद्रव्य में राग करने पर परद्रव्य अपने साथ लगता है पर प्रत्ययनो प्रेम तो परनो संयोग ने रियाज करते हैं સમજાણું કાંઈ વસ્તુ એવી છે બહુ છે સૂક્ષ્મ અપૂર્વ છે કે છે કે ચાહે તો દેવગુરુ શાસ્ત્ર પર છે સ્ત્રી કુટુંબી પર છે પણ પર પ્રત્યેનું વલણ રાગ રહેશે ત્યાં સુધી સંયોગ રિયાજ કરશે સંયોગ રિયાજના આત્માને હું લાભ એમ કે છે
परद्र में राग करें, परद्र अपने साथ लगता है એટલે કે રાગ પર સંબંધનો છે રાગ, એનું ફક્ત સંયોગ રહેશે. यह प्रसिद्ध है और अपने राग का संस्कार दृढ़ होता है. राग થાય ભલે શુભ હો, જેને પ્રશસ્ત રાગ કહીએ, પૂર્ણ રાગ, પણ ये रागना संस्कार दृढ़ है. तब परलोक तक भी चला जाता है. ये प्रभाव में जाए तो रागना संस्कार क्या भया करे. यह युक्ति सिद्ध है. जिनाज्ञ में राग से कर्म का बंध कहा है. वितराग परमेश्वरना मार्गમાં રાગથી તો કર્મ નથી. ચાહે તો પરમેશ્વર સત્યનો રાગ હો, ચાહે તો પંચ મહાવર્તનો મહાવર્ત પોતે રાગ છે. બોલ્યા કે 5 મહાવર્ત એ ધર્મ છે ને સંબત છે. બહુ ઊંડી દ્રષ્ટિ, ઊંડી શ્રદ્ધા, ઊંડું જ્ઞાન, ઊંડું આચરણ, ઊંડું. ખબર ન મળે. જનાગમ में વિતરાગ પરમેશ્વર, એના શાસ્ત્રમાં તો ચાહે તો વ્રતનો રાગ હો, ભગવાન પ્રત્યેનો રાગ હો, દેવગુરુ શાસ્ત્રની સાચાની પ્રીતિનો રાગ હો, કર્મનો બંધ કર્યા છે. રાગ તો બંધનું કારણ કહ્યું છે. इसका उदय अन्य जन्म का कारण है. ये राग तो भवनु कारण है. इस प्रकार परद्रव्य में राग से संसार होता है. ચૈતન ભગવાન આત્મા પૂર્ણ પવિત્રનો પિંડ પ્રભુ, એના આશ્રય વિના જે કંઈ પરદ્રવ્યનો આશ્રય કરે ત્યાં તો રાગ જ થાય ને. અને એ રાગ રખડવાનું સંસારનું કારણ છે. પહેલી સમ્યક શ્રદ્ધા તો કરે, સમજણમાં તો લે વાત કે માર્ગ આવો છે. ઊંધે માર્ગે શ્રદ્ધા કરે, રખડી મળશે તો નરકને નિરોધમાં જાય છે. પણ ત્યાં એવી પડી છે કોની અંદર. इसलिए संत मुनियों परद्रव्य से राग छोड़कर ચોથા ગુણસ્થાનમાં, 5મા ગુણસ્થાનમાં હજી રાગ હોય. એ ગુરુ શાસ્ત્રનો રાગ આદિ બંધનું કારણ હોય છે. ત્યાં એ બંધનું કારણ સમજાને છે. જેટલો આત્માને આશ્રય નિર્મળ અરાગી વિતરાગી દિશા પ્રગટે તેટલો મોક્ષનું કારણ. ત્યારે મુનિને તો કહે છે તને રાગ જ ન હોય છે. અતિન્દ્રિય આનંદનો ડુંગર આત્મા છે. એવા અતિન્દ્રિય આનંદના ડુંગરમાં ખર્ચ અને પરતરફના રાગને છોડ, એવા आत्मा में निरंतर भावना रखते हैं. दुनिया हारी मेल थयो નથી. सम्यक दर्शन ये अपूर्व चीज है. अनंत काल में सेकंड पण प्रकट કર્યું. મુનિપણા પાયા અનંતવાર. મુનિપણા એટલે નગ્ન દિગંબર થયા. એને 28 મૂળ ગુણ, પંચ મહાવરત, અનંતવાર, અનંત અનંતવાર.
પણ અંદર આત્મજ્ઞાન એ શું ચીજ છે એને સ્પર્શો નહીં. એથી કે છે એવા આત્મજ્ઞાન સહિત સંભાવ જે પ્રગટ થાય અંદર વિતરાગતા એને ચારિત્ર હોય છે. મોતે નિંદાએ પ્રશંસાએ દુઃખે સોએ તુ સત્વણં ચેવ બંધુણં ચારિતમ સમભાવદો. આત્મજ્ઞાની ધર્માત્માની મુનિપણાની દિશામાં એને સમામૃત વિતરાગરૂપી અમૃતનો એને અવાજ આવ્યો છે. એવા સંભાવમાં નિંદા પ્રશંસામાં જેને સંભાવ, દુનિયા નિંદા કરે કે પ્રશંસા કરે એના પ્રત્યે ધર્મી તેને તો સંભાવ, અંતરનો સંભાવ, બહારનો સંભાવ કરે તેવી સંભાવ નથી. નિંદા અને પ્રશંસામાં ધર્મી જીવને અંતર સંભાવ ત્રીજો છે. રાગ દાદ હે સદા સાથે સમામૃત છીએ. છે ને એમાં રાગ દાદ હે, ચાહે તો શુભ રાગ હો કે શુભ હો. એ રાગ દાદ હે સદા આત્માની શાંતિને બાળે છે. સાથે સમામૃત છે. તેથી સમ્યક દર્શનની ભૂમિકામાં ફરીને સમામૃત વિતરાગ સુધી અમૃતને સેવન કરો. એ રાજના પીણા વેદન, ઝેરના વેદન છે, અંગારાના વેદન છે કે દુઃખ અને સુખથી સંભાવ છે. પ્રતિકૂળ સંયોગ દુશ્મનાદિ આવ્યા હો કે અનુકૂળ સંયોગ સજ્જનાદિ હો, તેમાં સુખ દુઃખની કલ્પના જેને છોડી દીધી છે. એનું નામ ક્ષમતાના અમૃતના સાગર આત્મા છે. શત્રુબંધુ મિત્રમાં સંભાવ, સજ્જન હો કે શત્રુ હો, બે પરદ્રવ્ય જ્ઞેય તરીકે જ્ઞાન કરવા લાયક છે. અંતરમાં સમ્યક દર્શન સહિત આત્માના અનુભવના ભાન સહિત ધર્માત્માએ શત્રુ મિત્ર પ્રત્યે સંભાવ, કોઈ પ્રત્યે વિરોધ નહીં. અજ્ઞાનીની દ્રષ્ટિ વિપરીત હો, શ્રદ્ધા વિપરીત હો એમ જાણે તો વિરોધ નહીં. કોઈ આત્મા પ્રત્યે વિરોધ નહીં. એ શત્રુને મિત્ર પ્રત્યે બંધુ કરે છે, બંધુનો મિત્ર સંભાવ. એ સંભાવ વિતરાગ રૂપી અમૃતનો સ્વભાવ, એના સંભાવ થયો છે. આમ તો આ બધા ગાંધીની લાઈનમાં દેખાતું નહીં, માર ફોન કરે ને લાકડી, એ સંભાવ નહીં. એ તો જહેર છે. જ્યાં જે સમ્યક દર્શન નથી, શું કહેવાય તમારી સૈયદ થાય છે ને, સૈયદ, એ બધા તો મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની છે.
એને ક્યાં સંભાવો છો? આવી વાત નથી ભાઈ. અહીં તો વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે જે આત્મા મનને રાજના સંબંધ વિનાનો આત્મા અંદર એનું જેને અંતર્ભાન થયું છે, એનું જેને આત્માના આનંદનો સ્વાદ આવ્યો છે, એ સ્વાદની ઉગ્રતામાં આનંદના સ્વાદમાં પડ્યો હોય એને ક્ષમતાનો અમૃતનો સ્વાદ આવે છે. એને ક્ષમતા ભાવ કહીએ. હા, અરે વ્યાખ્યા જુદી છે. જગતથી ભગવાન વિતરાગનો માર્ગ બાપુ જગતથી ગુજરો છે. એને એક સેકન્ડ પણ એને સાંભળ્યો નહીં. સાંભળ્યો એને કહીએ કે એને રૂચવો જોઈએ. હા હા હા. સંભાવ જો ક્ષમતા પરિણામ, આમ તો ક્ષમતા બનતા બધા ગણાય કે એ ક્ષમતાના અજ્ઞાનીની વાત કરે છે. અહીંયા તો આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપ જ્ઞાતા દ્રષ્ટા આનંદ છે. એવી ચૈતન્ય જ્યોતિનો જેને અનુભવ થયો છે, એ અનુભવમાં જેને પ્રતિ સમ્યકની દશા થઈ છે, એને એ અનુભવમાં આનંદમાં વિશેષ વિતરાગી અમૃતને પીતો હોય છે, એને અહીંયા ક્ષમતાને સંભાવ કહેવામાં આવે છે. ખર્ચો બહુ મોટી. क्षमता राग देश से रहित बना, ऐसे भाव से चारित्र होता है. બાયમાં જેને નગ્ન દશા હોય, જંતરમાં જેને આનંદની લહેર ઉઠતી હોય અંદર. કેન્દ્રીય આનંદનો ઉછાળો જેને પર્યાયમાં દિશામાં આવે છે, એને સમામૃત વિતરાગ ચારિત્ર ને એને ચારિત્ર કહીએ. હજી તો શું છે એની ખબરું ન મળે. પ્રગટે તો ક્યાંથી? चारित्र का शुभ यह कहा है जो आत्मा का स्वभाव है वह कर्म के निमित्त से ज्ञान में परद्रव्य संहिष्ण की बुद्धि होती है. भगवान आत्मा तो ज्ञान स्वरूपी प्रवीणा ब्रह्म, ज्ञान ने आनंद ने मूर्ति प्रभु आत्मा, એને જે કર્મના નિમિત્તથી નિમિત્ત ક્યાં થાય છે પોતાથી જ્ઞાનમાં પરદ્રવ છે ઇષ્ટની બુદ્ધિ. આત્મા સિવાય બીજી ચીજો ચાહે તો ભગવાન હો કે દેવ હો કે ગુરુ હો. परद्रव्य में इष्ट बुद्धि, देवगुरु शास्त्र में इष्ट बुद्धि, शत्रु प्रति अनिष्ट बुद्धि. ये ईष्टनिष्ठ बुद्धि से अभाव है. एवी ईष्टनिष्ठ बुद्धि नो अभाव थईने आनंद स्वरूप भगवान आत्मा में ज्ञान में उपयोग लगा रहे. अंतर ज्ञान स्वभाव में शुद्ध उपयोग, पुण्य में पाप नो उपयोग ये तो अशुद्ध उपयोग है. જેના જ્ઞાનમાં એટલે સ્વભાવમાં शुद्ध उपयोग लगा है उसका शुद्ध उपयोग कहते हैं. कैसे सोच मके અત્યારે એવું ધ્યાન ન હોય એમ અજ્ઞાની માનનારા મૂંઢ જીવ છે એમ કે શુદ્ધ ઉપયોગની વ્યાખ્યા લીધી છે કરીને નવું સારું ધ્યાન સુગર. હા હોય ધ્યાન કેવા અત્યારે ધ્યાન હોય? અરે અત્યારે આનંદ સ્વરૂપનું ધ્યાન હોય તો ધર્મ જ નથી.
રાતને રુદ્ર ધ્યાન છે કે નહીં, એ પરમા એકાગ્રતા છે. એ આ સ્વ આનંદ સ્વરૂપ ભગવાન આત્મા છે, એમાં એકાગ્રતાના આનંદના સ્વાદમાં પડ્યો હોય એને ધ્યાન કહીએ. હા હા હા, એ ધ્યાન ચોથે ગુણસ્થાનથી પ્રગટ થાય છે. સંચિત થતા તે ધ્યાનની દિશા. હા હા હા, यहाँ निंदा प्रशंसा सुख दुख शत्रु मित्र में समान बुद्धि होती है. निंदा प्रशंसा का द्विधा भाव मूल कर्म का उद्देश्य है. हाँ हाँ, इसका अभाव सदुपयोग उपचारी है. ये रत्ना विकल्प है, ये सदुपयोग है. हाँ 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 हाँ, એમાંથી ખસીને ચૈતન ભગવાન આત્મામાં અંદર સદુપયોગ પવિત્રતાના પરિણામ જેને પ્રગટ થાય એને અહીંયા સદુપયોગ કહે છે. અને એ સદુપયોગ એ ચારિત્ર છે. ઓલો કે પંચમહાવ્રત પાળવાનું, દયા પાળવી, સચ બોલવું, એ ચારિત્ર છે. બહુ એ શ્રદ્ધામાં, દ્રષ્ટિમાં, માનતામાં ભગવાનના માર્ગથી બહુ ઊંધી સમજાણું. આચાર પાસે એ સિદ્ધ કરીને એ આત્મામાં તેનું સમ્યક દર્શન થાય, એ સદુપયોગમાં થાય છે. અંતર સ્વરૂપમાં લીનતા ધ્યાન ધ્યેય જાતાને ભૂલી ગયું. હા હા હા, જ્ઞાતા જ્ઞેય ને જ્ઞાન ત્રણના ભેદ છોડી દે. એકલો આત્મામાં જ્યાં રમતા શુદ્ધ ઉપયોગની પુનિપાતના ભાવ રહિત એવા શુદ્ધ ઉપયોગને અહીંયા ભગવાને ચારિત્ર કહ્યું છે. आगे कहते कई मूर्ख ऐसे कहते हैं कि अभी पंचम काल है. आवा पंचम काल में તમે આવી વાતો કરો એ અત્યારે ન હોય એમ મૂર્ખો અજ્ઞાની એવું મૂંઢ જેવું એમ કે છે ને. અભી પંચમ કાળ આત્મ ધ્યાન કા કાળ નહીં. અત્યારે તો આ વ્રત કરીને અપા કરીને આવું કહીએ બસ. હવે અંદરમાં ધ્યાન કરવાના આવી વાત મોટી છે. એનો નિષેધ કરે સાચા છે. મૂરખ તારી વાત જૂઠી છે. આત્મા તરફનું ધ્યાન ન હોય તો ધર્મ જ નથી એને. હે પંચમકાળ છે કે શું? આત્માનું સમ્યક દર્શન અંતરનું ધ્યાનમાંથી પ્રગટ થાય છે. દુવ્યમપી મોખ મગન જાણી પાવણાયું. હા 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 હા, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ અંતર આત્માના ધ્યાનમાં પ્રાપ્ત થાય છે. એ કઈ બાહ્યથી પ્રવૃત્તિમાંથી પ્રાપ્ત થતું નથી.